નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીમાં આવેલ મિની સાળંગપુર તરીકે પ્રખ્યાત વિરવાડી હનુમાનજીનું મંદિર પૌરાણિક દંતકથા વિશે આજે જાણીએ। કોઈ પણ મનોકામના લઈ 45 દિવસ બાપાની યાચના કરો તો અનેક મુશ્કેલ કામ થઈ જતા હોવાની આસ્થા ધરાવતા નૈસર્ગિક વાતાવરણમાં બિરાજમાન વિરવાડી દાદાનો અનોખો મહિમા છે। રામ ભક્ત હનુમાનજીના શૌર્ય અને પરાક્રમની કથા આપણે રામાયણમાં વર્ષોથી જોતા આવ્યા છે। સુંદરકાંડમાં હનુમાનજીએ કરેલા કાર્યો આજે યુવાનોને પ્રેરણા આપે છે। રામાયણમાં કરેલા વીરરસથી ભરપૂર કાર્યો કરતા હનુમાનજીનું નવસારીમાં આવેલું વિરવાડી મંદિર પણ એટલું જ તેજ અને આસ્થા ધરાવે છે। 400થી પણ વધુ પુરાનું આ મંદિર અનોખી દંતકથા ધરાવે છે। શાંત અને રમણીય વાતાવરણથી ઘેરાયેલા વિસ્તારને અડીને આવેલ આમળપુર ગામ ખાતે રહેતા દેસાઈ પરિવારના એક સભ્યને રાત્રે સપનું આવ્યું કે હનુમાનજી પાણીના ધડામાં હોવા સાથે ત્યાં મૂંઝાઈ રહ્યા છે। તેમને બહાર કાઢવાનો આદેશ થયો, જેથી દેસાઈ યુવાન ઉમરાની ઝાડ નીચે વહેતા પાણીના ધરામાં પહોંચી ગયો અને પહોંચતા જ હાથમાં આવી હનુમાનજીની લાલ પથ્થરવાળી પ્રતિમા। ભક્તિભાવ સાથે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। ત્યારથી અત્યાર સુધી લાખો ભક્તોએ હનુમાનજીના દર્શનનો લાભ લઈ પોતાના જીવનને ધન્ય બનાવ્યું છે। વિરવાડી હનુમાન દાદાનું આ બાળ સ્વરૂપ છે, તો સાથે જ દાદાના સમગ્ર દેશમાં પૂર્વભિમુખ મંદિર દક્ષિણ ભારતના કોઈ ગામમાં અને નવસારી ખાતે આવેલું વિરવાડી હનુમાનજીનું મંદિર હોવાના દાવા થયા છે। પૌરાણિક આ મંદિરનો આધુનિક સ્વરૂપ અને સુવિધાયુક્ત રીતે 1983માં રામકથાકાર મુરારી બાપુના હસ્તે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। દર વર્ષે અહીં હનુમાન જયંતિએ વિશેષ કાર્યક્રમો થાય છે, ભંડારાનું આયોજન કરવામાં આવે છે, જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લેશે। નવસારી જિલ્લો NRI પંથક તરીકે જાણીતો છે, જેમાં અમેરિકા, લંડન, આફ્રિકા, યુરોપ સહિતના દેશોમાંથી આવતા ભક્તો બાપાના દર્શનનો અચૂક લાભ લેશે। કોઈ પણ ભક્ત પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે બાપાની પાછળ જો 45 દિવસ પડી જાય તો બાપાને કામ કરવું જ પડે તેવો અનુભવ અનેક ભક્તોનો છે। ટેકનોલોજી સાથે કદમ મિલાવતા આ વિશ્વમાં હનુમાનજીનું મંદિર પણ ટેકનોલોજીપૂર્ણ બન્યું છે। વિરવાડી હનુમાનજી મંદિર નામથી એક ઇન્સ્ટા પેજ બનાવવામાં આવ્યું છે, જેમાં અનેક ભક્તો જોડાઈ રહ્યા છે। હનુમાનજીના દરરોજના અલગ અલગ અવતારના દર્શન ઇન્સ્ટા પેજ પર કરી શકાય છે। શહેરના સિમેન્ટના જંગલથી દૂર નૈસર્ગિક વાતાવરણમાં બિરાજમાન વિરવાડી હનુમાનજીના દાદા સાથે શનિ મહારાજ પણ બિરાજમાન છે। શનિથી પીડાતા લોકોનું દુઃખ અને તકલીફ અહીં ઓછી થાય છે। ધાર્મિક કાર્યો સાથે મંદિર ટ્રસ્ટ સેવાકીય અને સામાજિક કાર્યો કરી અનેકને મદદરૂપ થઈ રહ્યા છે। જય સિયારામ। આપ સર્વને સર્વપ્રથમ તો હનુમાન જન્મ મહોત્સવની આપ સર્વને શુભકામનાઓ। વિરવાડી હનુમાનજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ આપ સર્વ ભક્તોને હાર્દિક શુભકામનાઓ આપે છે। હનુમાનજી મહારાજ 450 વર્ષ કરતા પણ પુરાનું દક્ષિણ ગુજરાતનું સારંગપુર તરીકે જાણવામાં આવે છે। વિરવાડી હનુમાનજી મહારાજ વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા માટે પણ આવ્યા છે। સવારે 5 વાગે કેશર સ્નાન હતું, 7 વાગે મહાઆરતી જે મંગળા આરતી કહેવામાં આવે છે, હનુમાનજી મહારાજને બાળભોગ ધરાવવામાં આવે છે। 250 કિલો લાડુ હનુમાનજી મહારાજને ચડાવવામાં આવે છે। 9:30 વાગે યજ્ઞનો પ્રારંભ થાય છે, સુંદરકાંડના યજ્ઞનો। 3:30 વાગે યજ્ઞની પૂર્ણાહુતિ। 12 વાગે એક્ઝેક્ટ હનુમાનજી મહારાજને બપોરનો ભોગ લગાવવામાં આવે છે અને ધજા પણ ચડાવવામાં આવે છે। મંદિર દ્વારા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ થાય છે, જેમ આહવા ડાંગની 75 દીકરીઓ જેમના કોઈના મમ્મી નથી, પિતાજી નથી, એવી દીકરીઓને પણ સંસ્થા દ્વારા પ્રોત્સાહન આપી અને એને ભણાવવામાં આવે છે। સંસ્થા દ્વારા અનેક પ્રકારના કાર્યો થાય છે। સવારથી અને સાંજ સુધી હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે ભક્તોની ભીડ જોવા મળે છે અને સાંજના સમયે 25 થી 30 હજાર ભક્તો ભોજનનો પ્રસાદ લે છે। દર શનિવારે 2500 થી 3000 ભક્તો હનુમાનજી મહારાજના બપોરે ભોજનનો પણ પ્રસાદ લે છે। અને આપ સર્વને જય સિયારામ। આજે સવારે વહેલા 5 વાગ્યાથી જ ઘણા બધા લોકો પોતાના ઘરેથી દૂરથી ચાલતા ભક્તજનો આવી રહ્યા છે અને સાંજ સુધી એટલે કે રાતના 11 વાગ્યા સુધી આ જ રીતે સતત લોકો ભગવાનના દર્શને આવી રહ્યા છે। ટ્રસ્ટ દ્વારા અહીંયા રક્તદાન શિબિરનું આયોજન થયું છે। બપોરે શનિવારનો રેગ્યુલર ભંડારો હોય, આજે શનિવાર અને હનુમાન જયંતિ બંને છે। શનિવારનો ભંડારો પણ છે અને સાંજે 25,000 કરતાં પણ વધારે લોકો મહાપ્રસાદનો લાભ લે એવી ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે।
ગરમીને ધ્યાનમાં રાખીને ઠંડી છાશ અને પાણીની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. આરોગ્ય કેન્દ્ર, સરકારી આરોગ્ય કેન્દ્ર દ્વારા અહીંયા આયુર્વેદિક કેમ્પ પણ ચાલે છે અને આવી વિવિધ પ્રવૃત્તિ અમારી સંસ્થા અનાથ દીકરીઓને રાખીને છાત્રાલયમાં રાખીને શિક્ષણ પણ આપે છે.